તો જેટલી લાંબી સિગરેટ એટલા જ વધારે પૈસા તમારે એ સિગરેટના આપવા પડશે. એટલે હવે સિગરેટની પ્રાઇસ જે છે એ એની બ્રાન્ડથી નહીં પણ એ કેટલા લાંબી છે એના પર નક્કી થશે. એટલે ખરા અર્થમાં તમારા પૈસાનો ધુમાડો. હાય, હું છું હેલી. 1 ફેબ્રુઆરી 2026 ગવર્મેન્ટના નવા ટોબેકો ટેક્સ લાગુ થશે. એટલે નવા નિયમો પ્રમાણે તમારે એક્સાઇઝ ડ્યુટી પણ ભરવી પડશે. એટલે કે 40% જીએસટી તો ખરું જ, પ્લસ એની સાથે એક્સાઇઝ ડ્યુટી એટલે 2 વખત ટેક્સ. તો આ રૂલ 3 પ્રોડક્ટ્સ પર લાગુ થશે. એક છે ચુઇંગ ટોબેકો, પછી ઝારદા સેન્ટેડ ટોબેકો અને ગુટકા, જે પેકેજિંગ મશીનથી પાઉચેસમાં પેક થાય છે. ગવર્મેન્ટ આ પ્રોડક્ટ્સ પર મશીનની કેપેસિટી કરતાં વધારે એક્સાઇઝ ડ્યુટી કેલ્ક્યુલેટ કરશે. પણ સિગરેટ માટે નિયમો એની લંબાઈ પર આધારિત છે અને દર 1000 સિગરેટ ઉપર એક્સાઇઝ ડ્યુટી કેલ્ક્યુલેટ થશે. દર 1000 સિગરેટ ઉપર 2050 થી લઈને 11000 સુધીની એક્સાઇઝ ડ્યુટી લાગશે. હવે એ ડિપેન્ડ કરશે કે સિગરેટ કયા ટાઈપની છે, કેટલા એમએમની છે, ફિલ્ટરવાળી છે, ફિલ્ટર વગરની છે, કે પછી કિંગ સાઇઝ છે અથવા તો પ્રીમિયમ સિગરેટ છે. હવે જો આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો જેટલી લાંબી સિગરેટ એટલો જ એમાં વધારે ટોબેકો યુઝ થાય અને એટલો જ વધારે ટેક્સ તમારે એમાં આપવો પડશે. સપોઝ અત્યારે તમે જે સિગરેટ પીઓ છો એ 15 થી 20 રૂપિયાની આવતી હોય તો 1 ફેબ્રુઆરી પછી તમારે સેમ સિગરેટ સ્ટિકના આપવા પડશે 3 થી 5 રૂપિયા વધારે. એવી જ રીતના જે પ્રીમિયમ સિગરેટ છે એમાં પર સ્ટિક 5 થી 8 રૂપિયાનો વધારો થશે 1 ફેબ્રુઆરી પછી. સો ગવર્મેન્ટનું લોજિક આની પાછળ એવું છે કે જેટલી લાંબી સિગરેટ એટલો એમાં ટોબેકો વધારે અને એટલું જ આપણા શરીરને વધારે નુકસાન કરે. એટલે ટોબેકોને એક્સપેન્સિવ કરો અને કન્ઝમ્પશનને ઘટાડો. પણ એક જેન્યુઇન સવાલ, સિગરેટ ઓછી કરવાનો શું એક આ જ ઉપાય છે? શું પ્રોડક્શન કંટ્રોલ, અવેરનેસ પ્રોગ્રામ કે પછી સપોર્ટ પ્રોગ્રામ આના કરતાં વધારે ઇફેક્ટિવ ના હોઈ શકે? તો તમને શું લાગે છે કે આ રીતના 2-5 રૂપિયાનો વધારો થશે તો જે લોકો રોજ જે સિગરેટ પીવે છે એ લોકો સિગરેટ પીવાનું ઓછું કરી દેશે કે એમને તો કોઈ જ ફરક નહીં પડે આનાથી? આ ટેક્સીસ એમના માટે તો ના બરાબર જ છે. શું કહેવું છે તમારું? અમને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.